જો તમારી પાસે ફાસ્ટેગ નથી તો સાવધાન થઈ જજો, કારણ કે હવે નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહારો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. નમસ્કાર, હું સાક્ષી જોશી મોરબી અપડેટમાં આપનું સ્વાગત કરું છું. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર જાહેરાત મુજબ 10 એપ્રિલથી દેશભરના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવવા માટે રોકડનો ઉપયોગ બંધ કરી દેવાયો છે. સરકારનો આ નિર્ણય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અને ટોલ નાકા પર વાહનોની લાંબી લાઈનો ઘટાડવા માટે લેવાયો છે. નવા નિયમો મુજબ ફાસ્ટેગ વગરના વાહન ચાલકો યુપીઆઈ દ્વારા પેમેન્ટ તો કરી શકશે, પરંતુ તેમણે નિર્ધારિત ટોલ ફી કરતા 1.25 ગણો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે સામાન્ય ટેક્સ પર વધારાનો 25% ચાર્જ વસૂલવામાં આવશે. ખાસ કરીને અત્યાર સુધી સરકારી અધિકારીઓ મુસાફરી દરમિયાન પોતાનું આઈડી કાર્ડ બતાવીને ટોલ ટેક્સમાંથી છૂટ મેળવતા હતા, પરંતુ હવે વ્યક્તિગત મુસાફરીમાં આ રીતે આઈડી કાર્ડ બતાવીને મુક્તિ મેળવવાની પ્રથા બંધ કરી દેવાય છે. માત્ર લાયક વિભાગોને આપવામાં આવેલ ખાસ એક્સપેન્ડેડ ફાસ્ટેગ દ્વારા જ ટોલ ફ્રી મુસાફરીનો લાભ મળશે. આ સિવાયના અધિકારીઓએ ફાસ્ટેગ રિચાર્જ અને પાસનો ઉપયોગ જ કરવાનો રહેશે. તો તમે જો હજી ફાસ્ટેગ શરૂ નથી કર્યું તો કરી દેજો.